નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે આર્ટિકલ શીખીશું। જો એટલું તમને યાદ રહી જાય તો આર્ટિકલ ક્યારેય ભૂલાશે નહીં। તો અહીંયા આર્ટિકલના બે રૂપો છે, નિશ્ચિત આર્ટિકલ અને અનિશ્ચિત આર્ટિકલ। નિશ્ચિત આર્ટિકલ એટલે કે ધ અને અનિશ્ચિત આર્ટિકલ એટલે કે એ અને એન। કયો આર્ટિકલ ક્યાં લગાય છે આપણે એ જાણવાનું છે। તો પહેલાં તો એ જાણી લ્યો કે આર્ટિકલ લગાવાય છે ક્યાં અને ક્યાં નથી લગાવાતો। તો સૌ પ્રથમ ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે તે નામની પહેલાં નીચેની શરતોએ એ અથવા એન મૂકવામાં આવે છે। જેમ કે નામ એક વચનમાં હોય એટલે કે વ્યક્તિના નામ નહીં, વસ્તુના નામ। એ સામાન્ય નામ હોય, એ ગણી શકાય એવા સામાન્ય નામ હોય। કોઈ સંજ્ઞાવાચક નામ સાથે આર્ટિકલ ન મુકાય। ટૂંકમાં એ અને એ એક વસ્તુનો નિર્દેશ કરે છે। એ ક્યારે હોય એ સવાલ થાય કે એ ક્યારે લખાય અને એન ક્યારે લખાય। તો અહીંયા જોઈએ કે જે સામાન્ય નામનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજન ક થી જ્ઞ શરૂ થતો હોય તો તે નામને એક વચન નામની આગળ આર્ટિકલ એ લગાવવામાં આવે છે। જેમ કે અ હોર્સ, અ કેટ, અ ટ્રી। હોર્સ, કેટ અને ટ્રી આ બધા નામ બોલો તો હોર્સ એટલે કે હ થી શરૂ થયો, કેટ એટલે કે ક થી શરૂ થયો અને ટ્રી એટલે કે ટ થી શરૂ થયો। તો આ બધા નામની આગળ આર્ટિકલ એ લગાવવામાં આવે છે। એ જ રીતે જો બીજો નિયમ જોઈએ કે જે સામાન્ય નામનો ઉચ્ચાર ગુજરાતી સ્વર એટલે કે અ થી અહ થી શરૂ થતો હોય તો તેવા એકવચન નામની આગળ એન આર્ટિકલ મૂકવામાં આવે છે। બાકીના બધા એટલે કે અહીંયા તમે પહેલાં એવું શીખવવામાં આવે કે એ ઈ આઈ ઓ યુ આવા 5 અક્ષર એટલે કે સ્વર હોય તેની આગળ આર્ટિકલ એન લગાવાય છે, પરંતુ એવું નથી હોતું। તમારે અહીંયા ગુજરાતી સ્વરને ધ્યાનમાં રાખવાના હોય છે। જો ગુજરાતી સ્વરથી નામ શરૂ થતું હોય તો તમારે આર્ટિકલ એન મૂકવાનો અને બાકી બધે આર્ટિકલ એ। જેમ કે એન એક્સ, એન એગ, એન ઇંક, એન ઓરેન્જ, એન અમ્બ્રેલા। હવે જોઈએ આર્ટિકલ ધ। તો કોઈ નિશ્ચિત પ્રાણી, વસ્તુ કે નિશ્ચિત દર્શાવે એટલે કે ફિક્સ હોય, ફરજિયાત હોય તો એવા નામની આગળ આર્ટિકલ ધ લગાવવામાં આવે છે। જેમ કે અહીંયા જોઈએ બે ખાલી જગ્યા આપેલી છે, ધીસ ઇઝ એન એપલ। તો પહેલું એપલ હતું એની આગળ આર્ટિકલ એન લાગ્યો, પરંતુ બીજી વખત એપલ આવ્યું તો એન ધ કેવી રીતે લાગ્યો? તો ધ એટલા માટે લાગ્યો કે ત્યાં વસ્તુ છે એ નિશ્ચિત થઈ ગયેલી છે, એટલે કે નિશ્ચિત વસ્તુની આગળ ધ લાગે। ત્યાર પછી નદી, પર્વત, મહાસાગર, ગ્રંથ, ટાપુઓ, સનાતન, સત્ય વસ્તુઓ વગેરેની આગળ આર્ટિકલ એન લાગે। જેમ કે ધ ગંગા, ધ હિમાલય, ધ એટલાન્ટિક, ધ મહાભારત, ધ તાજમહેલ। તો આ બધાની આગળ શું લાગશે? આર્ટિકલ એન, ધ। ત્યાર પછી ટૂંકાક્ષરી નામ હોય કે કોઈ સંસ્થા, સંગમ કે અન્ય કોઈ એકમના નામ હોય તો એની આગળ પણ આર્ટિકલ ધ લાગશે। જેમ કે ધ એનસીઆરટી, ધ અમૂલ, ધ એલઆઈસી વગેરે। ત્યાર પછી ઓલ, બોથ અને હાફની પાછળ આર્ટિકલ ધ લાગે છે। જેમ કે આપણે કહીએ છીએ કે ઓલ ધ બેસ્ટ તો ધ આવ્યો ઓલ પછી। બોથ ધ બોયઝ આર હેપી એટલે કે બંને છોકરાઓ ખુશ છે તો અહીંયા બોથની પાછળ પણ ધ આવ્યો। ત્યાર પછી સમાચાર પત્ર હોય તો તેમની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે। જેમ કે ધ આઈ રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એટલે કે હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નામનું સમાચાર પત્ર વાંચું છું। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો। આ આર્ટિકલના નિયમો એવા છે કે તમને જે બધા જ ધોરણમાં કામમાં આવશે।